આ બોર્ડમાં હું લખેલું છે પ્લાસ્ટિક કચરો નાખવો નહીં. ટ્રાફિક જામી છે અત્યારે ફૂલે ફૂલ. તો મને લાગે નીચેથી જવું જોઈએ મારે નહીં મેળ આવે. શ્રી જટાશંકર મહાદેવના દર્શન અત્યારે પરશુરામ મહાદેવ કે જે મહાદેવના રુદ્ર અવતાર છે એમાં પણ રામ રામ બધાઈને આવી ગયા છે જટાશંકર મહાદેવ. હે ગિરનારી કપડા પડે તો આપણે કઈ વાંધો છે નહીં. હવે બહુ 7મ 8મ ઉપર લગભગ તો ન જ આવવું અહીંયા, કારણ કે ટ્રાફિક એવી હોય ને ત્યારે તો બહુ ટ્રાફિક છે. પણ અટાણે વરસાદની મજા એવી આવે એ અલગ પાછી બધી. અરે થેન્ક યુ ભાઈ. અત્યારે તો લગભગ બૂટ તો જરૂર પહેરી જ લેવા, હું એટલું જ કહું તમને. આપણો ભાઈ હાય ગાઈસ અને આવું નહોતું પણ ઉઠાડીને તરાડ લઈ ગયો. માને જ નહીં કોઈ. જેને કોઈ પણ જટાશંકર જવું હોય તો આડે રસ્તે તો જતા જ નહીં પડે. મારા જેવા કોઈ અપલખણા હોય કે આડે રસ્તે જવાનું નક્કી કરતા હોય પણ જાતા નહીં, ખોટા ભૂલા પડશો ને તો ખોટા હેરાન થાવ. એટલે કોઈ જાતા નહીં તમને જે કહું. અત્યારે બાપુ આંબલીનું જો ટાણે વેચાણ હાલે મસ્ત. શું ભાવ છે બાપુ આંબલીનો? 20 રૂપિયા ભાવ છે. લેવી ભાઈ તારે પાછું રે. આંબલીનું મસ્ત વેચાણ હાલે અહીંયા. ખાવા જેવી આંબલી છે અને પ્રકૃતિનું એક નંબર છે. અહીંયા ઉપરથી પાણી આવે છે અને તમે જોઈ શકો છો શેઠ જટાશંકરથી આવે ઉપરથી અને પૂરેપૂરું પાણી જોઈ લો. મહાદેવના લગભગ ચરણમાંથી જ આવે છે પાણી. બહુ ઊંડું છે, કેમેરામાં લાગશે કે જરીક છે પણ બહુ ઊંડું છે. એકવાર જરૂર મુલાકાત લેજો. જટાશંકરની એક મસ્ત એવી જગ્યા કે જ્યાં મજા આવી ગઈ. ખરેખર આવવા જેવું છે અહીંયા. મેઘદાદાનું જોરદાર આગમન છે આ બાજુ અત્યારે. તો હાલું બહુ અઘરું પડી જાય યાર અહીંયા. લપસાણ એવું છે કોઈ પણ વૃદ્ધ માણસને લઈ આવો અત્યારે વરસાદના સમયમાં ન લઈ આવો, કારણ કે બહુ અઘરી વસ્તુ છે. આવવાનું જો પેલું અહીંયાથી ચાલુ થાય. અહીંયા જેને કોઈ પણ નાવું હોય તો આવી જાવ. અહીંયાથી કેમ જવું? અહીંયાથી જવાય તો ભાઈ તું જાય હાલો. અહીંયાથી કઈ આ રસ્તો કયો જાય? હા, આ એક બીજો રસ્તો છે કે જટાશંકરથી જવાય છે, પણ અહીંયા જરીક ધ્યાન રાખવું આપણે. મસ્ત જગ્યા છે જટાશંકરની, કારણ કે અહીંયા પ્રકૃતિનું એક નંબર જોયા જેવું છે. પ્રકૃતિ પ્રેમી જે હોય ને એને એકવાર જરૂર મુલાકાત લેવી તમારે. બહુ ટ્રાફિક હાલવાની જગ્યા નથી એવી ટ્રાફિક છે અત્યારે. લીંબુ શરબતનું મસ્ત વેચાણ હાલે અહીંયા. ભાઈ લીંબુ શરબત છે કે શું છે? ભેળ છે કે શું ભાવ છે? ભેળનું મકાઈ છે બરોબર. શું ભાવ છે? 30 રૂપિયા. અહીંયા જ લાગે તમારી બધી દુકાન ને બધું ઉપર ભાવ વધી જાય. ભાઈ ઉપર ભાવ વધી જાય ધ્યાન રાખજો ભાઈ બરોબર. અમે રિટર્ન આવશું ત્યારે લઈ જાવ. ઉપર જતા જો ભાવ વધી જાય છે. કોઈને કાંઈ ખાવું હોય તો આવી જાજો અહીંયા. ભાવ બહુ ભાવ વધી જાય અહીંયા. તો 172 મુજબ જો દંડ સજાને પાત્ર છે. કોઈ પણ અહીંયા કચરો ફેંકવો નહીં, ધ્યાન રાખજો મારા વાલા. શરૂઆતમાં જેવી ચેકિંગ હતી ને એવું મને લાગે છે કે અહીંયા દંડ લેતા વસૂલ થતો હોય છે. મને એવું લાગે કચરો કરતા નહીં કોઈ. આવો ને જોરદાર અહીંયા એકવાર આવી જોજો તમે. અહીંયા તો ફોટા ન પડાય, શેટે પડાય આપણે. ગણતરી મુજબ 5મો બોર્ડ એ છે અહીંયા. એટલો 5મો બોર્ડ હે મારી ગણતરી મુજબ. 5મો બોર્ડ એ છે. એટલી ચોખાઈને ધ્યાન રાખવાનું પણ આપણા સમજે ન નહીં. બીજું નાવાનું સ્ટોપ અહીંયા માણસો તો હે નાવાવાળા જાજા છે. આમાં આવાય કે ન આવાય કંઈ નક્કી નથી થતું. હવે છે નાનું જરૂર આમાં કેમ નાવું? હવે તમને શું લાગેલા જવાય કે આમાં? હે ન જવાય. જો ભાઈ ના પાડે હો ભાઈ. આપણે ગ્રુપ વાળા ના પાડે એટલે ન જવાય હવે બરોબર. આ ઓમે નો નાવા જવાય, ઓમે નાવા ન જવાય. આ ઉપર મસ્તીનું નાવાનું હોય. જો બિચારા માજી બેઠા હે કે મારે તો નાવું ને. આમાં સવારે જાજે પણ પડે એવા પછી આમાં લઈ જવા પડે દુકાને બધા એને. આ સીડી ચડી લીધી ને એમાં ઠંડીમાં ગરમીનો અનુભવ કરાવી દીધો. એવી સીડી ચડ્યા આવું છે બધું. હવે એ મારા ઘરે વિડીયો જોવે ને એટલે કહેવાના તો છે જ. આમ થોડું જોવાય એમ જ કહે. પણ આમાં જવા જેવું એવું જ છે પણ કેમ જવું આમાં તમે જ વિચારવું જોઈએ. એ બધું પૂરતા ખાખરાના પાન જ જોવા મળશે, બીજું તો અહીંયા કાંઈ જોવા નહીં મળે. પહેલી વાર અમે આવ્યા હતા ત્યારે લગભગ અહીંયા કચરાનું લગભગ જોતા હતા, પણ હેઠે સિક્યુરિટી એવી જોઈ કે કચરાનું લગભગ એક નામું નિશાન નથી. એટલું મને ગયું. સરકારે એટલું તો કર્યું. અહીંયા શાંત વાતાવરણ મળ્યું અમને અહીંયા અત્યારે છે. એટલું ટ્રાફિક જોતો
ખરેખર આમાં બેગ લઈને ન હોય કોઈ આ બેગનો વજન અટનમાં છે ને તોલા નો મિકાસ ભરીને એવું લાગે પીવાનું આવ્યું આ કોઈ પણ તરસ બરસ લાગી હોય પાણીનું બરફ છે પીવા પૂગી જવાનું ઠંડુ પાણી માટલાનું સીડી આવી છે જરીક ઊંચી એવું લાગે કે મસ્ત પ્રકૃતિનો પ્રેમી એક નંબર આમ જો પાછળ આમ જેવું તમે ખાલી આપણે ઘરેથી શું કહે બધા કે અત્યારે વરસાદનું ન જવાય આમ ન જવાય પણ આ ટાણા જવાય આવું હોય ને તો અત્યારે જવાય બાકી જવાય જ ન આપણે ફાઇનલી અમારું ફોટોશૂટ હાલે મસ્તનું ભાઈ જો બનાવે ફોટા બોટા એક નંબર વિડીયો એડિટર નહીં પણ ફોટો એડિટર હે મારી જરીક કહેવામાં ભૂલ થઈ ગઈ અત્યારે અમારા જરીક બે મિત્ર ભાઈઓ જરીક છૂટી ગયા એને વાઇટમાં બેઠા છે ઊભવાનું શાંતિથી હવે ટ્રેન ચૂકી ગયા છે જરીક હાલવામાં કાચા પડ્યા બાકી અમારે હાયલા હોત તો પૂગી ગયો હતો એ બને આપણને પોરો થઈ જાય. હા એ વાત એ સાચી છે તારું શું કહેવું છે ભાઈ એમાં હા એ તો બરોબર. વાંદરા દેખાતા નથી બાકી હોય અહીંયા તો ઓકે ન લેવા દે પાણીના પરબેથી સીધું વરવાનું જટાશંકર બાજુ અમે સીધા ગિરનારની સીડીએ વહી ગયા હતા પાણીના પરબેથી સીધા વરી જાજો એટલે સીધે સીધું જટાશંકરનો રોડ આવી જાય રેડી અમારે જેમ હેરાન ન થાવ એટલે તમને કહીએ પાણી તો જ આવશે. પ્રકૃતિના ખોળામાં આવી ગયા એવું લાગે અને વરસાદ એમાં સોળગરાની કળા ખીલવે એવું લાગે ત્યાં ધોરાદી અંધારું એવું લાગે છે અહીંયા અત્યારે તો લપટાણે એવું છે અંદર આ પાણકામાં ને એવું એટલે આ છે ને સમજી વિચારીને બૂટ પહેરી લીધા વાંધો ન આવે કાંઈ બાબોટાના માણસોને એ તેને નાવાના અવાજ તો આવે છે પણ અહીંયા હાલવામાં કંઈ બહુ પ્રોબ્લેમ થાય છે મહાદેવના દર્શન એટલા હેલાય નથી કે જવું આપણે જવું જોઈએ મસ્ત નાવાનું લગભગ લોકેશન આવી છે એવી મસ્ત નહીં અહીંયા માણસોનો એટલો રેગલો આમાં આવું પાણી શું કરે આમાં અહીંયા બહુ માણસો બહુ નાય થોડીક અવાજની પ્રોબ્લેમ આવશે આમાં અવાજની થોડી પ્રોબ્લેમ આવી છે કારણ કે અહીંયા કકરાટા દેવો હોય તો આમાં જવું કેમ હવે એટલે અહીંયાથી જટાશંકર કઈ બાજુ જવાય ખબર નથી પડતી કંઈ જોઈએ વાર વધી ગયા શ્રાવણ મહિનો પોતે એટલે વાડે પાણીમાં પગ તો મૂકવો જોઈએ એવું લાગે તો હે હવે આવો તો વોટરપ્રૂફ બૂટ પહેરીને જ આવું જો બાકી અમારો હાવજ રહી ગયો અહીંયા આ બાજુ સબસ્ક્રાઈબરે મળી ગયા ત્યારે આવી જાય ભાઈ અહીંયાથી જ આવવાનું છે આપણે જોવાનું છે ધ્યાનથી આવજો મોટા ભાઈ અહીંયાથી જાજો મારા ભાઈ પેલા તો બૂટમાં પાણી કરી ગયું છે લગભગ લીટર એટલું કાઢવું જો બૂટ આખા ભરાઈ ગયા બૂટનો ભારે એવો લાગેલા પાણી કાઢવું જો હોય યાર એમાં લગભગ કેટલું પાણી તો ભરાઈ ગયું હોય કાઢવા જેવું બૂટને બધું ફાઇનલી શ્રી મહાદેવના દર્શન પૂરી ગયા અમે તેને બહુ આકરું છે અહીંયા ભાઈ ફાઇનલી હજી આપણા મોટા ભાઈ આવ્યા નથી મહાદેવના દર્શન થઈ ગયા અહીં પૂગી ગયા અહીંયા લગભગ કેમેરાનું લગભગ પરમિશન નથી પણ તોય કેટલું આપણે તમને દર્શન કરાવશું સારી પૈસા ચડાવવાના દી આવી ગયા આમ જોઈ ગયા પૈસા એટલું પેન્ટ પલરી ગયું આગા પોલારી આવી શ્રી 1008 બાલાનાથજી બાપુ બાલાનંદજી બાપુ તેના દર્શન પણ આગળ કરીશું આપણે શ્રી જટાશંકર મહાદેવના દર્શન અત્યારે થઈ ગયા છે અંદર ગુફાની અંદર છે પાણી સતત ચાલુ હોય ત્યારે નથી અહીંયા મહાદેવના દર્શન તમે કરી લ્યો અહીંયા શ્રી પરશુરામ પણ આવેલા છે આગળ બાપુ યારે મુલાકાત કરાવું તમારી હા બાપુ કે કોણ છે કેવી રીતના પૂજા અહીંયા કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે દર્શન કરી લેવા ભાઈ આવી જાજો મારા વાલા એ બાપુના દર્શન તમે જોઈ શકો છો જય ગુરુદેવ દત્તી અવધૂત અત્યારે અહીંયા નાહવાની તો મજા નથી આવતી એટલે ઉપર જાય અત્યારે અમે પેલા પકડું તો મને લાગ્યો હરો કે શું છે મસ્ત એન્જોયમેન્ટ હાલે અહીંયા અને આવું ક્યાંય નથી સમજાતું કાંઈ કઈ બાજુ ન હોય ઉપર તો ચડી ગયા આમ જોઉં મિત્રો વૃક્ષની આ પાણી એવું ઠંડુ છે ને તો બરફ ને બરફ અંદર નાખી દે એવું પાણી ઠંડુ મસ્ત પાણીના ડોઝ પડે એટલા ઉપર ચડીએ એટલા ઉપર આવે જ છે માણસો એવું છે નહીં કે નથી આવતા મારા મમ્મી જોતા હોય ઘરે તો ના પાડી દે પણ ઘડીક સબસબિયા કરવા આવ્યો નાતા તો નથી હવે ફાઇનલી ઉપર ભૂગી ગયા હવે બસ નાવાનો પ્રોગ્રામ કરી દે ગરમી જડી ગઈ પૂરેપૂરી અહીંયા મસ્ત નાવાનું હોય મજા જ આવવા રાખશે અહીંયા બધે ફેમિલીને જરૂર લઈ આવજો અહીંયા મસ્ત જગ્યા છે મસ્ત એક નંબર ફાઇનલી ઉપર ભૂગી ગયા અમે
આમાં જેમ આગળ જઈએ ને એમ આપણને લાગે કે હજી આગળ જાય હજી આગળ જાય હજી આગળ જાય પણ હવે બસ હવે અહીંયા ઊભું રહી જવું આપણે અહીંયા જાજો માણસા પૂકી ગયા હો ભાઈ અમને એમ હતું કે અમે ઉપર આવી ગયા પણ અહીંયા માણસો જાજા અહીંયા ના અહીંયા મસ્ત ને બેઠા બેઠા હવે ફાઇનલી હવે નીચે ઉતરવાની ટ્રાય કરી હવે થાકી ગયા હવે ફાઇનલી ઉતરવાનું નક્કી કરીએ છીએ બધે હાલો ભાઈ હાલો જય જટાશંકર મહાદેવ મહાદેવ મર્યાદા હે તો હું તમને સીધો નીચે જ મળું ત્યાં બધા નાય છે ને વાઇન્દ્રા કચ્ચા જાય બધા વાઇન્દ્રા જ ભેરા ત્યાં સરકા સરકા કાંઈ સરકા જવું પડશે રાયડું એવી નાખે બધા મજા આવે ઉપર ગયા હતા જોવો છે અને કંઈક પિંજરા જેવું હોય શું હે હા કૂવો હે અહીંયા પણ કૂવો હે ખાવ નાનો હે ક્યાંય બહુ મોટો હે નહીં ફાઇનલી હવે ઘરે વાગીએ બહુ રખડી લીધું ફરી લીધું બાપુની મુલાકાત તો ન થઈ વાંધો નહીં બાપુના દર્શન થઈ ગયા મહાદેવના દર્શન થઈ ગયા ત્યારે ફોટો શોપ પોઈન્ટ મેં નામે પાડી દીધું ફોટો પોઈન્ટ એટલે હવે પૂગી ગયા અમે નજર હટી દુર્ઘટના ઘટી એવું છે બધું અંગ્રેજી કેમ બોલ લાઈક ચેનલ ફાઇનલી હવે પૂગી ગયો 6 વાગ્યા જેવું છે એટલે નીકળી ગયા હજી આવું તું કરે પણ હવે तुमको मजा आया था दुकान आ चुकी है दुकान वाले भी अच्छा कमाई कर रहे हैं सब लोग चना 400 ग्राम चना 400 मस्ती नाटाना मोज में मूड में આવી ગયા એટલે મસ્તી કરતા જઈએ હવે ઉતરવાનું છે એટલે મજા का पानी चढ़ गया है दोस्तों हमको टाड़ नहीं लगी तुमको लगी थी क्या હવે આને સમજાવો કાંઈક હવે હવે લડી લીધું વાંજ્યા પણ આવું સેટ ઉભી અમારા તળિયા ફાટી ગયા કે નથી ફાટી ગયા નથી ખબર પણ અમે નથી ગયા અહીંયા અમે જઈ આવ્યો હવે તમે સમજાણું કે તમે વિચારી લેજો અમારો મોજીલો માણસ અરે મોજ કરાવી દે તમારે આવું હોય તો કહેજો અમે વધુ પૂરતા માણસો અહીંયા જ ફોટા પાડે ગિરનારનું વ્યૂ જો અહીંયાથી દેખાય આ રોપ વે ની લાઈ નાખી આ દેખાય અહીંયાથી સીધો રોપ વે જાય हम अजगर के मुंह से वापस निकल के आए हैं हम हिंदी बोल रहे हैं कहाँ से आए हैं भाई हम अजगर के मुंह से आए हैं अजगर के मुंह से आए हैं हम और यहाँ पे बोरिया बिस्तर लेटा चुका है बोरिया बिस्तर उसका लेट गया हमारा बाकी है अभी चार कुतरा एमा बे तोरे दादा भाई गा बे જાય છે કાળી કૂતરીના બચ્ચા રે વાહ 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 અમારા કવિરાજને સપાકરું ગાવાનું કીધું હે જો એને સપાકરું કેમ ગાઈને એકવાર સાંભળજો જોજો આગળ મજા આવી જાય હાંડા તોડી યા પાંજરા વાળા આકડેથી બાગે છૂટા બાગ બોલિંગા માડામાંથી આગા વાગે જેના છૂટાથી સાડીના બચી તબે નાગે જેના છૂટા સમાન તંત્ર કરતી મોટે તારા પર ટેકો વાળા પાડે કાટા પાડે વાળા રંગદારા પૂર પોતાના ઉંડાના વડે વદરા નોડ થોડી તારી બંનો કરી વાગે કે કાઢી જડકી ખડકે વાળા માર 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 સોમનાથ મહાદેવ ઘોડિયા કરું મારી સેવ જટામાં માત ગંગે ઉપતિ તને પાવન કરતી એ પાર્વતી ના પતિ ઘોડલે રમે ઘોડનો પતિ જામન સતે સતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ મજા આવી ગઈ બીજું કઈ નહીં અટાણા જેવું અંધારું થઈ ગયું હોય હરિયાળી ચારો ચારો ફેબ્રિક ફાઇનલી ઉગી ગયા છીએ નીચે અમે બહુ નો બ્રો સાવણ હાલીને ઉગ્યા હતા અંધારું એવું થઈ ગયું પણ ફાઇનલી ભૂગી ગયા હવે અમે પૂગી ગયા જો હા ભાઈ ભૂગી ગયા હા આયરો નીકળી ગયા અમે હવે ગાડીની ગોઠમાં છીએ ગાડી મળે સારું ભાગ્ય કરે છે ફાઇનલી અમારી ગાડી મળી ગઈ હવે અમારી ગાડી કહેતી છે કે અહીંયા આવ્યા બે હવે આવી ગયા અમે જય ભવનાથ મહાદેવ જટાશંકર મહાદેવ ફાઇનલી હવે નીકળી ગયા છીએ અમે અહીંયાથી મસ્તના ભવનાથ દાદાના દર્શન કરવા જવું હવે બહુ ટ્રાફિક હે અહીંયા સાહિત્ય આઈટમ ઉપર તો બહુ ટ્રાફિક છે અત્યારે ચંપલ કાઢવાનું વિચારવું પડે ક્યાં કાઢવા ચંપલ આપણે હવે એ ચંપલ કાઢી ભવનાથ દાદાના દર્શન થઈ જઈએ છીએ ટ્રાફિક જો પેલા ટ્રાફિક અહીંયાનું અત્યારે રાતે જવું એટલે બહુ અઘરી કામ છે ભાઈ રાતે નીકળવું એટલે બહુ અઘરું કામ છે મસ્ત ખાવો પીવા આવીએ અત્યારે ખાવો પી લઈએ ઠંડી થઈ રહીએ તો ગરમી કરી લઈએ પૂરેપૂરી બાપુ શું છે ખાવાનો ભાવ 20 રૂપિયા
રૂપિયા બે બનાવો હાલો. આ ભાઈ જો ખાવા બનાવે મસ્તીનો મસ્ત બનાવજો આમ ગરમી ચડી જાવી જોઈએ પૂરેપૂરી. પોદીનો આ આદુ હે દેખાય જોર્યું. તીખો તો જાજો ન રાખતા, નોર્મલ રાખજો. તીખો અમે પીએ નહીં હકીએ. ક્યાં અહીંયા કાવો બનાવો. વાહ ટ્રાય કરીએ કેવો કેક આવો. અખંડ મોજ અહીંયા રસ્તા જો ખાલી રસ્તા તમે અહીંયા ફાઇનલી દામોદર કુંડે પૂકી ગયા. જોઈ લો દામોદર રાય. ફાઇનલી હવે રામ રામ ભાઈ બધાય ને જય ગિરનારી જય